સૌથી પહેલા મમરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ગોળ અને 3 વાટકી મમરા લીધા છે. અહીં તમે ઘરમાં રહેલ કોઈ પણ 1 વાટકી સેટ કરી લેવાની, જેથી કરીને માપ લેવું સરળ પડે. અહીંયા ગોળ કરતા 3 ગણા મમરા લેવાના છે. ગોળને મેં ઝીણો સમારી લીધો છે. બહુ ડાર્ક કલરનો ગોળ ના લેવો. મેં અહીંયા કોલ્હાપુરી ગોળનો ઉપયોગ કર્યો છે. હવે કઢાઈમાં બધા મમરાને શેકી લઈએ. મમરાના લાડુ ક્રિસ્પી બનાવવા માટે મમરા શેકવા ખૂબ જ જરૂરી છે. તો મમરાને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 5 મિનિટ શેકી લઈશું, જેથી કરીને મમરામાંથી બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય અને ક્રિસ્પી બની જાય. તમે જોઈ શકો છો મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને એક બાઉલમાં લઈ લઈએ. અહીં આપણે મમરાના લાડુ સાથે મમરાની ચીક્કી પણ બનાવવાના છીએ. તો નાની ગોળ શેપમાં ચીક્કી બનાવવા માટે ગોળ પ્લેટ પસંદ કરી છે. તો બધી જ પ્લેટમાં ઘી લગાવી દેવાનું, જેથી કરીને ચીક્કી ચીપકે નહીં. સાથે થોડું ડ્રાયફ્રૂટ પણ લઈશું, એટલે ચીક્કીનો દેખાવ સરસ આવે. આ બિલકુલ ઓપ્શનલ છે. હવે લાડુ બનાવવા માટે કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘીથી લાડુમાં શાઇનિંગ પણ આવે છે અને સોફ્ટ પણ બનશે. ઘી ગરમ થાય એટલે 1 વાટકી ગોળ ઉમેરીને ગરમ કરીશું. અહીંયા આપણે પાયો લેવામાં ધ્યાન રાખવાનું છે. પાયો પરફેક્ટ બને તો જ લાડુ સરસ બને. ગોળ ગરમ થતો જશે તેમ તે પીગળવા લાગશે. ગોળને ઝીણો જ સમારીને લેવો, એટલે ઝડપથી પીગળી જાય. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું, એટલે ધીરે ધીરે પાયો પાકે, એટલે કાચો ના રહે. હવે ગોળ જેમ જેમ ગરમ થશે તેમ તેમ સાઈડમાંથી બબલ્સ આવવા લાગશે. ગોળ ગરમ થઈને ફૂલવા લાગશે, સાથે કલર પણ ચેન્જ થઈ જશે. તો હવે ગોળને ચેક કરી લઈએ. તો તેના માટે 1 વાટકીમાં પાણી લેવાનું. હવે ગરમ ગોળના ટીપાને પાણીમાં ઉમેરીને ઠંડા થવા દઈશું. અહીં ગોળ પાણીમાં રેલાઈ જાય તો સમજવું કે પાયો કાચો છે, અથવા તો ખાતી વખતે ગોળ દાંતમાં ચોટે તો પણ પાયો કાચો છે એમ સમજવું. હવે પાણીમાં ઉમેરેલો ગોળ ચેક કરીશું. તો ગોળ અહીંયા પરફેક્ટ પાક્યો નથી. ખેંચીએ તો ખેંચાય છે. તો હજી પાયો કાચો છે, તો હજુ ગોળને પકાવવાની જરૂર છે. ફરી 1 મિનિટ ગોળને પકાવીશું અને સતત હલાવતા રહીશું. ગેસની ફ્લેમ હવે લો જ રાખીશું. હવે ગોળનો પરફેક્ટ કલર આવી ગયો છે. જો વધારે ડાર્ક થશે તો કડવો થઈ જશે. તો ફરી પાયો ચેક કરી લઈએ. ગોળને પાણીમાં ઉમેરીને ઠંડો થવા દઈશું. તમે જોઈ શકો છો ગોળ પાણીમાં રેલાયો નથી, અને આપણે તેને તોડીએ તો તરત જ તે ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે. હવે ખાશો ને તો તે જરા પણ દાંતમાં ચોટશે પણ નહીં. જુઓ તમે, ગોળ જરા ખેંચાતો પણ નથી અને તૂટી જાય છે. તો હવે મમરાના લાડુ અને ચીક્કી બનાવવા માટે પાયો પરફેક્ટ છે. હવે જરા પણ વાર લગાડ્યા પહેલા 1 ચપટી ખાવાના સોડા ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની છે. સોડા ઉમેરવાથી લાડુનો કલર એકદમ સરસ આવે છે અને સાથે સાથે એકદમ ક્રિસ્પી પણ બને છે. સોડા ઉમેરવાથી ગોળનો કલર ચેન્જ થઈ જશે અને અંદર બબલ્સ થઈ એર ભરાતા ફૂલીને ડબલ થઈ જશે. તો આવા લાડુ એકદમ ક્રિસ્પી બને છે. તો જરૂર એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો. હવે મમરા ઉમેરીને મિક્સ કરી દઈએ. આપણે 1 વાટકી ગોળની સામે 3 વાટકી મમરા લીધા છે. આ માપ પરફેક્ટ છે. પણ જો તમે વધારે ગળ્યું નથી ખાતા તો 2 થી 3 ચમચી જેટલો ગોળ ઓછો લઈ શકાય. બધા જ મમરા પર ગોળ સરસ કોટ થઈ જાય એ રીતના મિક્સ કરીશું. મિક્સ કરવામાં થોડી સ્પીડ રાખવાની, નહીતર પાયો જામવા લાગશે. મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લેવાના. તો લાડુ વાળવા માટે પાણીવાળો હાથ કરીએ એટલે મિશ્રણ ગરમ ના લાગે. હવે થોડું ચમચાથી મિશ્રણ હાથમાં લઈને રાઉન્ડ શેપમાં લાડુ વાળી લઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા લાડુ વાળી લેવાના. ચોઈસ મિત્રો તમારી પાસે છે. આ જ રીતના બધા જ લાડુને તૈયાર કરી લઈએ.
સાથે આપણે ચીક્કીને પણ તૈયાર કરી લઈએ. તો પ્લેટમાં ઘી લગાવીને તૈયાર રાખી છે, તેમાં થોડું થોડું મિશ્રણ ઉમેરી દઈએ અને તેમાં પણ હાથ પાણીવાળા કરીને પ્રેસ કરીશું, જેથી કરીને મિશ્રણ ગરમ ના લાગે. આપણે ગોળ શેપમાં ચીક્કી બનાવવી છે એટલે અલગ અલગ પ્લેટ લીધી છે, પણ જો તમારે થાળી કે ટ્રેમાં તમે મિશ્રણ પાથરો તો મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ કટ લગાવી લેવા, એટલે ચીક્કી તરત જ છૂટી પડી જાય અને ચીપકે નહીં. ફક્ત થોડી જ સેકન્ડમાં ચીક્કી જામી જશે. તો હવે ચીક્કી તૈયાર થઈ ગઈ છે. હવે બાકી રહેલા મિશ્રણમાંથી ફટાફટ લાડુ વાળી લઈશું. તમને એવું લાગે કે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, લાડુ વળતા નથી, તો થોડું ગેસ પર ગરમ કરશો એટલે ફરી લાડુ વાળી શકાય. તો તમે જુઓ આપણી ચીક્કી પણ તૈયાર છે. બધી જ પ્લેટમાંથી અલગ કરી લઈએ. આપણે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે એટલે ચીક્કીનો દેખાવ પણ સરસ આવે છે. તો તમે પણ જરૂર બનાવજો. હવે શિયાળો બરાબર જામ્યો છે, તો ઘરમાં લાડુ અને ચીક્કી બનાવી બધાને ખવડાવો અને ખાઓ. વિડીયોમાં બતાવ્યા મુજબ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને એટલે તમારા લાડુ અને ચીક્કી પણ પરફેક્ટ બનશે. તો તમે ઉત્તરાયણ પર આ રીતના બનાવવાની જરૂર ટ્રાય કરજો. સૌથી પહેલા ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવવા માટે કાજુ, બદામ અને થોડા પિસ્તા લીધા છે. થોડા પમ્પકિન સીડ્સ લીધા છે. કાજુના મેં 2 ભાગ કરી લીધા છે. તમારે ટુકડા લેવા હોય તો તે પણ લઈ શકો છો. બદામના પણ 2 ભાગ કરી લીધા છે. 2 ટેબલ સ્પૂન જેટલા પિસ્તાની લાંબી કતરણ જેવું કર્યું છે. 2 ટેબલ સ્પૂન પમ્પકિન સીડ્સ લીધા છે. આ ચારે ડ્રાયફ્રૂટ વજનમાં 200 ગ્રામ છે, તો તેની સામે 200 ગ્રામ ખાંડ લીધી છે. હવે આગળ જોઈએ તો આ છે પહેલી ટ્રીક. આપણે ડ્રાયફ્રૂટ કટ કર્યું છે તેમાંથી નાના ટુકડા થયા છે, તેને ફેંકી નથી દેવાના, પણ જો ચીક્કીમાં નાખીશું તો ચીક્કીની શાઇન થોડી ઓછી થઈ જશે, પણ તેને અલગ રાખીને બીજી વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લઈ લેવાની. હવે છે બીજી ટ્રીક. તો આપણે ડ્રાયફ્રૂટ શેકીએ છીએ પણ ઘણી વખત ઘીમાં નથી શેકતા, તો પેનમાં 2 ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે પહેલા કાજુને ઘીમાં સાતળી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. થોડો પિંક કલર આવે ત્યાં સુધી સાતળીશું. સતત હલાવતા રહીશું. ડ્રાયફ્રૂટને ઘીમાં સાતળવાથી લાંબા સમય સુધી ચીક્કી ક્રિસ્પી રહે છે. તમે જોઈ શકો છો કાજુ હલકા હલકા પિંક કલરના થઈ ગયા છે, તો તેને બાઉલમાં લઈ લઈએ. હવે તે જ ઘીમાં બદામને પણ સાતળી લઈએ. બદામને સાતળતા કાજુ કરતાં થોડો સમય વધારે લાગે છે. બદામ પણ સતળાઈ ગઈ છે, તો તેને પણ બાઉલમાં લઈ લઈએ. તે જ ઘીમાં પમ્પકિન સીડ્સને પણ સાતળી લઈએ. પમ્પકિન સીડ્સને સતળાતા બહુ વધારે વાર નહીં લાગે. પમ્પકિન સીડ્સ સતળાઈ ગયા છે, તો તેને પણ બાઉલમાં લઈ લઈએ. ફરી તે જ ઘીમાં પિસ્તાની થોડી કતરણ છે તેને સાતળી લઈએ. પિસ્તાની કતરણ ઝડપથી સતળાઈ જશે, વધારે સમય નહીં થાય. તમે આ ચીક્કીમાં તમને ભાવતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો અને સુકેલા નાળિયેરનું છીણ અથવા સુકેલા નાળિયેરની સ્લાઇસ કરીને પણ ઉમેરી શકો છો. પણ બધી જ વસ્તુને શેકવી ખૂબ જ જરૂરી છે. પિસ્તાની કતરણ પણ સતળાઈ ગઈ છે, તો તેને પણ બાઉલમાં લઈ લઈએ. હવે લઈશું પેન, તેમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે તેમાં 200 ગ્રામ ખાંડ લઈશું. હવે ત્રીજી ટ્રીક છે કે ખાંડને હાઈ ફ્લેમ પર નથી પકાવવાની, સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ચલાવતા રહીશું. ખાંડની આપણે કોઈ ચાસણી નથી લેવાની, બસ તે સારી રીતના મેલ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવવાની છે. તમે જોઈ શકો છો થોડી ખાંડ ઓગળવા લાગી છે. ત્યાં આપણે ફટાફટ ચીક્કીને સેટ કરવા માટેની તૈયારી કરી લઈએ. તે છે ચોથી ટ્રીક. આપણે જેના પર ચીક્કી સેટ કરીએ ત્યાં તેલ જરૂર લગાવવું. આપણે પ્લેટફોર્મ ઉપર તેલ લગાવીશું. ઘી નથી લગાવવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે શિયાળો છે, ઠંડીના હિસાબે ઘી જામી જાય છે, તો ઘીના લીધે ચીક્કી જામી જાય તો ઘણી વખત તેને કાઢવી ઘણી મુશ્કેલ થઈ જાય છે.
વેલણને પણ તેલથી ગ્રીસ કરીશું એટલે આરામથી ચીકી અલગ થઈ જશે. જુઓ ધીરે ધીરે ખાંડ મેલ્ટ થવા લાગી છે. તમને એવું લાગે કે ગેસની ફ્લેમ વધારે છે તો પેનને થોડી વાર ઉપર લઈ લેવી એટલે ખાંડ બિલકુલ બળશે નહીં અને એકદમ પ્યારો કલર આવશે, બિલકુલ માર્કેટની ચીક્કી જેવો. ખાંડ બધી જ મેલ્ટ થઈ ગઈ છે. હવે બધા જ ડ્રાયફ્રૂટ નાખીને ગેસની સ્લો ફ્લેમ ઉપર સારી રીતના મિક્સ કરી લઈએ. એક મિનિટ આ રીતના સ્લો ફ્લેમ પર મિક્સ કરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને જ્યાં આપણે તેલ લગાવીને તૈયાર કર્યું છે ત્યાં મિશ્રણને સેટ થવા માટે પાથરી દઈએ. હવે સ્પેચ્યુલાથી આ રીતે પાથરી દઈએ. પછી ફટાફટ ગરમ ગરમ હોય ત્યાં જ વેલણની મદદથી વણી લઈએ. ચીકીની થિકનેસ તમારે જાડી કે પતલી જેવી રાખવી હોય તેવી રાખી શકો. હવે તેને ચપ્પાની મદદથી કટ લગાવી દઈએ. જો ચીકી વધારે ઠંડી થઈ ગઈ તો ચપ્પાની ઉપર આ રીતના વેલણથી મારવાનું એટલે આરામથી કટ થઈ જશે. બસ થોડી જ મિનિટમાં આપણી ડ્રાયફ્રૂટ ચીક્કી તૈયાર છે. સાંભળો છો ને ચીક્કીનો ક્રિસ્પી અવાજ? તો જુઓ છો ને ચીક્કીની શાઇનિંગ? ચીક્કીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે તેને આ રીતના પ્લાસ્ટિકથી કવર કરીશું એટલે બહારની હવા ના લાગે, મોઇશ્ચર ના પકડે એટલે ચીક્કી લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. જો તમે ચીક્કી બનાવો તો બહુ વધારે ક્વોન્ટિટીમાં ના બનાવવી, હંમેશા 500 ગ્રામથી વધારે ના બનાવવી. આ ચીક્કી 200 ગ્રામ ડ્રાયફ્રૂટ સાથે આપણી 400 ગ્રામ ચીક્કી બનીને તૈયાર છે. 200 ગ્રામ ડ્રાયફ્રૂટ અને 200 ગ્રામ ખાંડ છે. તો બજારમાં મળતી ચીક્કી ખૂબ જ મોંઘી પડે છે, તો આ ચીક્કી ઘરની છે, ફ્રેશ છે, વળી મિનિટોમાં બની જાય છે. સૌથી પહેલા ઉત્તરાયણ સ્પેશિયલ તલ ગોળસિંગ મમરાના નવી રીતે લાડુ બનાવવા માટે 1 બાઉલ સફેદ તલ લઈશું. તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો છો એટલે તે જ માપથી બધી સામગ્રી લઈ શકો. વજનથી જોઈએ તો 250 ગ્રામ તલ છે. હવે લાડુનો સ્વાદ અને ટેક્સચર વધારશે તો તે છે અડધો બાઉલ શિંગદાણા. 1 બાઉલ તલ તો અડધો બાઉલ શિંગદાણા લીધા છે. કાચા શિંગદાણા છે. શિંગદાણાથી બહુ સોફ્ટ ટેક્સચર આવશે લાડુનો. સાથે અડધો બાઉલ મમરા. મમરાથી લાડવાનો ટેસ્ટ એકદમ સરસ ક્રન્ચી આવશે. છેલ્લે અડધો બાઉલ મિક્સ ડ્રાયફ્રૂટ. ડ્રાયફ્રૂટમાં મેં લીધા છે કાજુ બદામને થોડું સુકેલી નાળિયેરની આ રીતના સ્લાઇસ કરી લીધી છે. તમારે જે ડ્રાયફ્રૂટ લેવા હોય તે લઈ શકો છો. જો પસંદ ના હોય તેને સ્કીપ પણ કરી શકો છો. બિલકુલ ડ્રાયફ્રૂટ વગર પણ લાડુ બનાવી શકાય, ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે. 400 ગ્રામ દેશી ગોળ. જેટલી સામગ્રી આપણે લઈએ તેનાથી થોડો વધારે ગોળ લેવાનો. ગોળને તો પહેલા થોડો આ રીતના ક્રશ કરી લેવાનો એટલે તે ઝડપથી મેલ્ટ થઈ જાય. સૌથી વાત તો એ અગત્યની છે કે લાડુ બિલકુલ કડક નહીં બને. આપણે જે સામગ્રી લીધી છે તે સરસ સોફ્ટનેસ આપશે. હવે આપણે આ બધી સામગ્રીને ડ્રાય રોસ્ટ કરીશું. તો પહેલા આપણે ગેસ પર કઢાઈમાં તેલ કે ઘી વગર તલને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત હલાવતા રહીને રોસ્ટ કરી લઈએ એટલે તલનું કચાપણ દૂર થઈ જાય. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું, વધારે નથી શેકવાના, સતત જરૂર હલાવતા રહેવાના. જો વધારે શેકાઈ જશે તો કડવો ટેસ્ટ આવી જશે. હલકો તલ ફૂટવાનો અવાજ આવવા લાગ્યો છે. તલમાં ખૂબ જ સારા એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર અને કેલ્શિયમ હોય છે. સાથે સાથે આયરન પણ હોય છે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને શિયાળામાં શરીરને ગરમારો આપે છે.
તો તલ આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે, તો તેને પ્લેટમાં લઈ લઈએ. જો આ રેસીપી મારી ટ્રીક અપનાવીને બનાવશો ને તો રિઝલ્ટ 100% આવશે. તે જ કઢાઈમાં અડધા બાઉલ સિંગદાણાને પણ હલકા ડ્રાય રોસ્ટ કરી લઈએ. ઉપરની છાલ અલગ થઈ જાય અને કચ્ચાપણ દૂર થાય ત્યાં સુધી શેકીશું. સતત હલાવતા રહીશું. સિંગદાણામાં બહુ જ સારા ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ, પ્રોટીન હોય છે. મગજને તેજ કરે છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને એનર્જી પણ આપે છે. વિટામિન ઈ બહુ સારી માત્રામાં હોય છે, તો જરૂર શિયાળામાં ખાવા જ જોઈએ. સિંગદાણા પણ શેકાઈ ગયા છે, ફોતરા પણ અલગ થઈ જાય છે, તો તેને પણ પ્લેટમાં ઠંડા થવા રાખી દઈએ. ઠંડા થાય પછી તેને ફોતરા અલગ કરી લઈએ. હવે તે જ કઢાઈમાં મમરાને હલકા રોસ્ટ કરી લઈએ. તમને એવું થશે કે મમરા કેમ લીધા, પણ મમરાના લાડુ, મમરાના ચીકી બધું ખૂબ જ ટેસ્ટી બને છે. મમરાની ચીકી અને મમરાના લાડુની રેસીપી પણ મેં આગળ મારી ચેનલ પર શેર કરેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. મમરાથી લાડવાનો એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. બહુ જ સરસ બનશે. જરૂર મમરા તો ઉમેરજો જ. બસ તેને હલકા જ રોસ્ટ કરવાના છે, તે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. તમે જોયું ને, બધી સામગ્રી આપણી હેલ્થ માટે સારી છે તેવી જ મેં લીધી છે, એટલે લાડુનો સ્વાદ 100 ગણો વધી જશે. મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને પ્લેટમાં લઈ લઈએ. છેલ્લે મિક્સ ડ્રાયફ્રૂટને પણ હલકા રોસ્ટ કરી લઈએ. મોઇશ્ચર હોય તો તે દૂર થઈ જાય અને રોસ્ટ કરીએ એટલે તેનો દરદરો પાવડર પણ સરસ તૈયાર થાય. જો તમારી પાસે સૂકા નાળિયેરનું છીણ હોય તો તે પણ તમે લઈ શકો. સતત હલાવતા રહીશું. તો આપણા ડ્રાયફ્રૂટ પણ હલકા રોસ્ટ થઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ પ્લેટમાં લઈ લઈએ. હવે લઈશું મિક્સર જાર. તેમાં ઠંડા કરેલા તલને દરદરા પીસી લઈએ. પહેલા તેમાંથી મેં 4 ચમચી તલને અલગ લઈ લીધા છે, તેને છેલ્લે આખા નાખીશું એટલે ટેક્સચર ખૂબ જ સરસ આવશે. તલને પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને પીસવાના. મિક્સરને સતત ચલાવવાનું નથી, નહીતર તલમાંથી તેલ નીકળી જશે. તમે જોઈ શકો છો, હલકા હલકા તલના દાણા દેખાય છે, તે રીતના દરદરા પીસવાના છે. તેને એક બાઉલમાં લઈ લઈએ. શેકેલા સિંગદાણાના મેં ફોતરા અલગ કરી લીધા છે. સિંગદાણાને પણ 2 મોટી ચમચી અલગ લઈ લઈએ. લાડુમાં થોડા દાણા આખા નાખીએ તો ટેસ્ટ અને દેખાવ સરસ આવશે. સિંગદાણાને પણ દરદરા પીસી લઈએ. સિંગદાણા પણ દરદરા પીસાઈ ગયા છે, તો તેને પણ બાઉલમાં લઈ લઈએ. તે જ મિક્સર જારમાં મમરાને પણ દરદરા પીસી લઈએ. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. લાડુ બનાવવા ખૂબ જ આસાન છે, ના કોઈ વધારે મહેનત, ના સામગ્રી વધારે. બસ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ ટેસ્ટી હેલ્ધી લાડુ તૈયાર થઈ જશે. મમરા દરદરા પીસાઈ ગયા છે, તો તેને પણ બાઉલમાં લઈ લઈએ. છેલ્લે ડ્રાયફ્રૂટને પણ દરદરા પીસી લઈએ. બધી જ સામગ્રીને ઠંડી થાય પછી જ પીસવાની. ડ્રાયફ્રૂટને પણ પલ્સ મોડમાં ચાલુ બંધ કરીને પીસી લઈએ. તેને પણ બાઉલમાં લઈ લઈએ. મિક્સ કરી લઈએ. તલની ગજક, મમરાના લાડુ, ચીકી સાથે ડ્રાયફ્રૂટ ચીકીનો ટેસ્ટ આ એક જ લાડુમાં આવશે. બસ બધી જ સામગ્રી આપણી તૈયાર છે. હવે લાડુને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે ગેસની લો ફ્લેમ પર કઢાઈમાં 500 ગ્રામ ગોળ લઈશું. લાડુને વધારે શાઇની અને સોફ્ટ બનાવવા માટે આપણે 2 ચમચી દેશી ઘી લઈશું અને સારી રીતના મિક્સ કરીશું. આપણે કોઈ ચાસણી નથી લેવાની. તેમાં 2 મોટી ચમચી પાણી એડ કરીશું. સતત હલાવતા રહીને ગોળને પકાવી લઈએ કે જ્યાં સુધી બબલ્સ આવવા લાગે ત્યાં સુધી. વધારે ઓવરકુક નથી કરવાનો, નહીંતર કડવો ટેસ્ટ આવી જશે અને લાડુ કડક થઈ જશે. તમે જોઈ શકો છો, બબલ્સ થવા લાગ્યા છે, તો ગોળ આપણો પાકી ગયો છે.
બસ એકવાર સારો ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડી વાર. હવે આપણે બધી જ સામગ્રીનો દરદરો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરીશું. ફરી ગેસની ફ્લેમ ચાલુ કરીને ગેસની ફ્લેમ લો મીડિયમ રાખીને સારી રીતના મિક્સ કરીને 1 મિનિટ જેવું પકાવીશું એટલે બધી જ સામગ્રી સારી રીતના મિક્સ થઈ જાય. ને આપણે શેંગદાણા અલગ કર્યા હતા તે એડ કરીશું અને થોડા તલને પણ એડ કરીશું. થોડા તલ આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણું લાડુ માટે પરફેક્ટ મિક્સર તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. વધારે ઓવરકુક નથી કરવાનું, નહીંતર તે ઠંડુ થશે એટલે વધારે થીક થઈ જશે. એક પ્લેટમાં મિક્સરને ટ્રાન્સફર કરી લઈએ અને થોડી વાર ઠંડુ થવા દઈશું કે આપણે લાડુ વાળી શકીએ તેટલું ઠંડુ થવા દેવાનું છે. મિક્સર આપણું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે થોડા તલ હતા તે નાખીશું. પછી હાથ પર થોડું ઘી લગાવીને મીડિયમ સાઈઝના લાડુ વાળી લઈએ. આ લાડુ કડક પણ નહીં થાય અને દાંતમાં ચીપકશે પણ નહીં. આજે આપણે બનાવ્યા છે તે જ ટેસ્ટ અને તે જ સ્વાદમાં પૂરા થશે ત્યાં સુધી આવા મુલાયમ અને મોટામાં મૂકતા જ ઓગળી જાય તેવા જ રહેશે. સાથે સાથે એક જ લાડુમાં ગજક ચીકી બધાની જ ફ્લેવર એક જ લાડુમાં આવી જશે. તો સ્પેશિયલ મકર સંક્રાંતિ માટે તલ ગોળના લાડુ તૈયાર છે. બહુ સારા, ટેસ્ટી અને હેલ્ધી. તો આ રીતના બધા જ લાડુ તૈયાર કરી લઈએ. મિક્સર હલકું ગરમ હોય ત્યાં જ ફટાફટ લાડુ વાળી લેવા. તો તૈયાર છે આપણા મકર સંક્રાંતિ સ્પેશિયલ નવી રીતે સુપર ટેસ્ટી હેલ્ધી તલ ગોળના લાડુ. તમને બતાવો છે ને અંદરથી એકદમ સોફ્ટ. તેને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરશો તો 1 થી 1.5 મહિના સુધી પણ ખરાબ નહીં થાય. સૌથી પહેલા બહુ જ હેલ્ધી ટેસ્ટી ચમચમ ગજક બનાવવા માટે મેં 1 બાઉલ અને વજનમાં 200 ગ્રામ સફેદ તલ લીધા છે. મેજરમેન્ટ માટે તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી લઈ શકો. તે પ્રમાણે મેજરમેન્ટ કરશું એટલે વજન કરવાની પણ જરૂર નહીં પડે. હવે તલને રોસ્ટ કરી લઈએ. તેના માટે પેનને ગેસની લો મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને તલને ડ્રાય રોસ્ટ કરી લઈએ એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હલકા સોનેરી રંગના થાય ત્યાં સુધી રોસ્ટ કરીશું. બહુ વધારે સમય નહીં, માત્ર 2 થી 3 મિનિટમાં તલ શેકાઈને તૈયાર થઈ જશે. ગેસની લો ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું એટલે તલનું કચાપણ દૂર થઈ જાય. આ ચમચમ ગજકની તમે ક્યારે ટ્રાય નહીં કરી હોય. ખાસ વાત તો એ છે આ રેસીપીની કે ઘરમાં જો કોઈ વડીલ હોય તેને દાંતની તકલીફ હોય તો તે પણ ખાઈ શકે તેવી બનશે, કારણ બહુ જ નરમ નરમ બનશે. શિયાળા માટે તો સ્પેશિયલ છે. જયપુરમાં આનું નામ છે ચમચમ ગજક. હું કોશિશ કરીશ કે તમને એકદમ સિમ્પલ રીતે બનાવતા શીખવાડીશ. વધારે નથી શેકવાના, નહીંતર કડવો ટેસ્ટ આવી જશે. તમે જોઈ શકો છો તલ આપણા ફૂલી ગયા છે ને હલકો ગુલાબી કલર આવી ગયો છે. બસ હવે વધારે નથી શેકવાના. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને બિલકુલ ઠંડા થવા દઈશું. આપણે પીસવાના છે એટલે બિલકુલ ઠંડા થવા દેવાના છે. ગરમ નથી પીસવાના. જો ગરમ પીસીએ તો પેસ્ટ બની જશે અને તેલ નીકળી જશે. પૂરા ઠંડા થાય પછી તેને દરદરા પીસી લઈએ. તલ ઠંડા થઈ ગયા છે ત્યાં ફટાફટ એક કામ કરી લઈએ. તો ચમચમ ગજક સેટ કરવા માટે કોઈ પણ પ્લેટ કે થાળી લઈ શકો. થોડું ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે તલ પણ આપણા બિલકુલ ઠંડા થઈ ગયા છે તો લઈશું મિક્સર જાર. તેમાં બધા તલને લઈને દરદરા પીસી લઈએ. બિલકુલ ફાઇન પાવડર નથી કરવાનો, હલકા દરદરા પીસવાના છે. લગાતાર મિક્સર ચાલુ નથી રાખવાનું, પલ્સ મોડમાં ચલાવવાનું છે. થોડું ચલાવીએ, ફરી બંધ, ફરી થોડું ચલાવીએ. 2 થી 3 વખતમાં લગભગ દરદરો પાવડર તૈયાર થઈ જશે. એકદમ સરસ દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે.
હવે મેં અહીંયા જે બાઉલથી તલ લીધા છે તે જ બાઉલથી દેશી ગોળ લીધો છે. વજનમાં લગભગ 220 ગ્રામ જેવું થશે. સોફ્ટ અને દેશી જ ગોળ લેવાનો, તેનાથી કલર પણ સરસ આવશે. બહુ જ હેલ્ધી અને ઇમ્યુનિટી બૂસ્ટ કરશે, કડકડતી ઠંડીથી બચાવશે. અહીંયા આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. બધો જ ગોળ મિક્સર જારમાં તલની સાથે એડ કરી દઈએ. આમાં આપણે ના કોઈ ચાસણી બનાવવાની ઝંઝટ, ના ગોળને લાંબા સમય સુધી પકાવવાની ઝંઝટ. તમને એક ટ્રીક બતાવીશ ને તેનાથી આપણા ચમચમ ગજક ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે. સાથે આપણે મોટી 2 ઇલાયચીનો પાવડર લઈશું, જેને આપણે કાળી ઇલાયચી પણ કહીએ છીએ. તેનો પાવડર લીધો છે. બહુ જ જરૂરી છે ફ્લેવર માટે. ચમચમમાં મોટી ઇલાયચી ઉમેરવામાં આવે છે, પણ જો તમારી પાસે મોટી ઇલાયચી ના હોય તો જે નાની લીલી ઇલાયચી આવે છે તેનો પાવડર પણ ફ્લેવર માટે ઉમેરી શકો. અને જો બિલકુલ ના નાખ્યું હોય તો સ્કીપ પણ કરી શકો. બધી જ સામગ્રીને ફરી પીસી લઈએ. વધારે નથી પીસવાનું, બસ ગોળ તલ મિક્સ થઈ જાય તેટલું જ. તો ગજક માટે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો તલ અને ગોળનું ફટાફટ બનાવીશું ચમચમ ગજક. ગોળ અને તલ પીસીએ ત્યારે વચ્ચે એકવાર ઢાંકણ ખોલીને ચમચી વડે ઉપર નીચે કરીને ફરી પીસવાનું, એટલે તલ અને ગોળ સારી રીતના મિક્સ થઈ જાય. હવે ગેસ પર લઈશું કઢાઈ અને ગેસની ફ્લેમ રાખીશું લો. બહુ જ આસાન છે આ રેસીપી બનાવવી. કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે આપણે ગોળ અને તલને મિક્સ કરીને મિક્સર બનાવ્યું છે તેને ઘીમાં એડ કરી દઈએ. ઘીથી એકદમ સરસ શાઇન ટેક્સચર આવશે અને બાઇડિંગ પણ સરસ આવશે. ઘી વગર પણ બનાવી શકાય, કારણ કે તલમાં બહુ સારું તેલ હોય છે. બસ ગેસની લો ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ પકાવીશું. સતત હલાવતા રહીશું, એટલે આપણે ગોળ નાખ્યો છે તે સારી રીતના મેલ્ટ થઈ જાય અને સારી રીતના મિક્સ થઈ જાય. બસ 1 મિનિટ મિક્સ કર્યું છે ત્યાં જ તમે જોઈ શકો છો તેની શાઇન. તમને નજીકથી બતાવવું, દેખાય છે ને શાઇની ટેક્સચર, ટેસ્ટ પણ ગજબનો આવશે. તો 1.5 મિનિટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં ચમચમ ગજકના મિક્સરને સેટ થવા માટે પાથરી દઈએ. પહેલા સ્પેચ્યુલાથી થોડું પાથરી દઈએ. પછી એક કટોરી નીચે થોડું ઘી લગાવીને સારી રીતના સેટ કરી દઈએ. હલકું ગરમ હોય ત્યાં તેને સેટ કરી લેવાનું. તે ઝડપથી જામી જશે. થોડી સ્પીડ રાખવાની. હું થોડી વધારે થિકનેસ વાળું રાખીશ તેવી ચમચમ ગજક હોય છે. તમારે તો બરફીનો શેપ આપવો હોય કે ગમે તે શેપ આપવો હોય તે પ્રમાણે સેટ કરી શકો છો. હવે ઉપરથી થોડા પિસ્તાની કતરણથી સજાવીશું, એટલે બહુ સરસ લુક આવશે. થોડા કાજુથી પણ સજાવીશું. તમે તમારી ચોઈસ પ્રમાણે સજાવટ કરી શકો છો. તમે જોઈ શકો છો મેં બહુ સારી રીતના તલગોળની ગજકને સજાવી લીધું છે ને એકદમ બજાર જેવું જ લુક. બસ તેને 10 થી 15 મિનિટ સેટ થવા માટે રાખીશું, પછી કટ કરીશું. બહુ જ ઝડપથી થઈ જાય તેવી સિમ્પલ રેસીપી છે. શિયાળા માટે તો બહુ જ સ્પેશિયલ. તમે જોયું ને, બિલકુલ મહેનત પણ નહીં. ધ્યાન રાખવાની ટ્રીક એક છે કે તમે તલને પીસો તો તેને વધારે નહીં પીસવાના, નહીતર તેલ નીકળી જશે. અને આપણે ગોળ લ્યો તો ગોળને પણ સારી રીતના ક્રશ કરીને જ લેવો. જો ક્રશ કરીને ના લેવો હોય તો ગોળને પહેલા અલગથી પીસી લેવાનો, પછી જ તેને પીસેલા તલમાં એડ કરવો, એટલે આપણા તલમાંથી તેલ છૂટું ના પડે. આ ખૂબ જ ઉપયોગી પોઈન્ટ છે. મિક્સરને બહુ જ વધારે નથી ચલાવવાનું. જો તમારે અલગ અલગ પીસવું હોય તો તેમ પણ પલ્સ મોડમાં પીસીને બાદમાં મિક્સ કરી શકો. ખૂબ જ આસાન રેસીપી છે. બસ તેને પકાવવામાં ફક્ત 1 થી 1.5 મિનિટનો સમય લાગશે. બસ ગોળ અને તલ સારી રીતના મિક્સ થઈ જાય તેટલો જ સમય. 20 મિનિટ થઈ ગઈ છે. આપણી ચમચમ ગજક તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે બરફી, તલ, લાડુ બધાનો ટેસ્ટ આવશે. ખાઈને ખૂબ જ મજા પડી જશે. બિલકુલ પરફેક્ટ સેટ થઈ ગયું છે. બસ તેને તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો.
હું ચમચમ ગજકના શેપમાં કટ કરીશ. તો હું અહીંયા ગોળ પ્લાસ્ટિકની ડબ્બી લઉં છું. તમે કોઈ નાની કટોરી કે ગમે તેનાથી કટ કરી શકો છો. આપણે ગોળ કટ કરવાનું છે. બસ આ રીતના પ્રેસ કરીશું. વાહ, બિલકુલ માર્કેટમાં મળે તેવી જ આપણી ચમચમ ગજક તૈયાર છે. બહુ જ ટેસ્ટી રેસીપી છે. મારી ટિપ્સ ફોલો કરીને બનાવશો ને તો બનાવવી ખૂબ જ આસાન છે. બસ આ રીતના બનાવીને ખાશો ને તો ખાતા જ રહી જશો. બધા જ પીસને આ રીતે કટ કરીશું. એકદમ દરદરું ટેક્સચર છે. તો આપણી બે સામગ્રીમાંથી બનતી ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ચમચમ ગજક બરફી તૈયાર છે. લાગે છે ને સુંદર? એક જ મીઠાઈમાં બરફી લાડુના ટેસ્ટ આવશે અને એ પણ ના માવાના ચાસણી. આસાનીથી તમે બનાવી શકશો. જરૂર એકવાર ટ્રાય કરજો. અને એકવાર બનાવીને એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરશો ને તો પૂરા 1 મહિનો પણ ખરાબ નહીં થાય. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.